ગ્રંથ તરફ નજર કરીએ તો 51મું અંગ ચાલે છે અને 51ના અંગની અંદર જે વાત કરી છે નાણદાસી મહારાજશ્રીએ કે સર્જનહારને કઈ રીતે ભજવા, તો કે દ્વૈત ભાવે, દ્વૈત ઇત દાવ સાચો શુભ સજહી, હું કર્તાનો ચૈતન અંશ છું એ ભાવ સાચે સાચો હૃદયમાં સ્વીકારીને સજહી, શુદ્ધ સમજ ઇત વિતકી મજહી, બસ આ શરીરમાં રહેલો વિતની સમજ એ જ મોટામાં મોટો આનંદ છે અને એનાથી સર્જનહારને ભજવાના છે. અને એમાં આપ અકેલ ગગનાકાર ગતિ છે. સર્જનહાર કહેવા છતાં એકલા એકલા એ જ ગગનાકાર ગતિ છે આકાશમાંથી. અનંત સામર્થ્ય સર્જન કિંમતી છે. અનંત સૃષ્ટિ, અનંત સામર્થ, જેમનું સમર્થ અનંત ઘણું છે અને એમણે પોતાની મતિથી, પોતાની ગતિથી, પોતાની સૂઝથી આ સૃષ્ટિની રચના કરી છે. એવા સર્જનહાર છે. આ વાત બહુ સરસ આપણને નાણદાસજી મહારાજ સમજાવે છે. તો અમારા બીજા એક ભાઈ છે હિતેશભાઈ પંચાલ બાયડ, 5 કિલો કોપર, મને લાગે 2 દિવસ પહેલાં તમારું નામ આવી ગયું છે, એટલે પણ બીજું 5 કિલો હોય તો બરાબર છે. 2 વખત વંચાયેલું, 2 વખત હોય તો બરાબર છે. પેલો ભીમ કહે છે લાખા ભવનમાં બળતા હતા ત્યારે વિદુરે બચાવવા માટેની યોજના બનાવી દીધી કે અંદરથી એક ટનલ બનાવી હતી, છેક જમનામાં નીકળતી હતી. એટલે એ વખતે 6 જ હતા, 5 પાંડવ અને માતા. માતાને માથા પર બેસાડ્યા, 2 ભાઈ 2 ખભે પર અને 2 ભાઈ 2 કમર પર બાંધ્યા અને પછી ભાઈરામ ઉતરી ગયો. સહદેવ બતાવ્યું કે અહીં છે કે જગ્યા. નીકળ્યા તો અગ્નિ પાછળ પાછળ આવ્યો. અગ્નિ કહે છે મને બાંધ્યો છે કે 5ને મારે બાળવાના. એટલે ભીમ કહે છે જો 1 માના 5ને છોડીશ તું તો હું 1 માના 100 તને આપીશ. સમજ પડી? 1 માના 5 કોણ? પાંડવો. એને છોડી તો 1 માના 100 કયા આપવાના? કૌરવો. એટલે અગ્નિ પાછો વળી ગયો. પણ ફરી પાછો અગ્નિ પાછો આવ્યો. ના કહે છે નહીં મેળ પડે. હજુ કહું છું કહે છે વળી જા પાછો. 5ને છોડી દે 100 આપીશ બદલામાં. ફરી અગ્નિ પાછો ગયો. પછી નીકળતા ફરી પાછો અગ્નિ આવ્યો. એટલે કહે છે કે તને કહ્યું ને 1 માના 5 તું છોડ, 1 માના 100 આપીશ. તો કે આ 100 મંજૂર છે કે પાછો નહીં પડે. તું 3 વખત બોલે 3 માના 100 આપ. અગ્નિ આવું કહે છે. ભીમ કે સારું કહે છે 3 માના 100 જે આપી દઈશ. જો પછી કુંતાએ પૂછ્યું કે ભાઈ આપણે તો 1 માના 100 જાણે બીજા કઈ થતા કે હોધી કાઢી ગમતા થઈ. તો એક તો શોધ્યા એણે વિરાટનગરમાંથી. વિરાટનગર 1 માના 100 હતા, જે દ્રૌપદી પર નજર બગાડીને બેઠા હતા. એ 100 નાણાં માર્યા. એટલે કહ્યું કે જો બીજા થયા. ત્રીજા એક જગ્યાએ છે મને યાદ નથી. એટલે ભાઈ તમે 2 વખત કેવડાયું હોય તો તમારે જો સમજી લેવાનું. મહાભારતની કથા છે આ તો. કથાઓ એટલા માટે સાંભળવાની આપણે વધારે. તો અનંત સર્જનહારે અનંત સમર્થથી પારાવાર કેટલા સામર્થ્યવાન છે કે આપણે કલ્પના કરી શકીએ એમ નથી. કે આપણે અંશ છીએ. એક ઝાકળ બિંદુ સમુદ્રના સામર્થ્યને કલ્પના ના કરી શકે એવી આપણી સ્થિતિ છે. તો એમાં આજે એક ચોપાઈ તો આગળ આપણે લઈ જ લઈએ
સામ્રથ સરલ વિષ્ટ વિપુસર જીત ઉત્પન્ન કરી તીનું આપ રહે વરજીત દ્વેતમે મહામજબૂત મનોરથ સુષા થકી તેનો કહું તે અર્થ. વાહ ભાઈ વાહ. સામ્રત સરળ વિષ્ટિ વિપુસર જીત. શાસ્ત્રાંત છે. અચ્છા, બરાબર છે, બરાબર છે. સાંસ્કૃત શબ્દનો અર્થ બહુ જગ્યાએ કર્યો છે, સર્વજ્ઞતાનો. સર્વજ્ઞ, બધું જ જ્ઞાતા, સર્વના જ્ઞાતા. સરળ વિષ્ટિ વિપુ સરજીત, બહુ સરળતાપૂર્વક વિવિધ પ્રકારના વિપુ શરીરો બનાવી દીધા, વિવિધ પ્રકારના દેહ બનાવ્યા, વિવિધ પ્રકારના ગાંઠ બનાવ્યા. જુઓ, દેહ અને ગાંઠમાં ફરક છે. ઘાટ એટલે શરીર, પણ એ શરીર 84 લાખ પ્રકારના શરીર એ જુદા, પછી આ દેહ છોડીને બીજા દેહમાં જતી વખતે વચ્ચે જે વાસનાનો પિંડ ગ્રહણ કરે એ શરીર જુદા, પછી સામાન્ય તનુદેહના શરીર જુદા, પછી મહાખટદેવના દેહ જુદા. એનું શું નામ આપ્યું છે? સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ. અને દરેકના ઘાટ. તો એવા અનેક પ્રકારના ઘાટોનું સર્જન વિશ્વનિંતા સર્જનહારે કર્યું છે. અને પોતાની સર્વજ્ઞતાથી. સર્વજ્ઞતા કઈ રીતે? મેં ઘણી વખત દાખલો આપ્યો છે. આપણે ત્યાં જે કંઈ શોધ થઈ, વિજ્ઞાને જે કંઈ શોધી કાઢીને આપણે કશી વસ્તુ બનાવી, એમાં ધીમે 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 મોડિફિકેશન આવ્યું, પરિવર્તન થતું થતું હતું કે વધુ સારું બનાવો ને વધુ સારું બનાવો ને વધુ સારું બનાવો, વધુ સગવડવાળું બનાવો. એક સાથે ફાઇનલ નથી બન્યું. પહેલાં ટીવી થાય કે બ્લેક એન્ડ વ્હાઇટ, બધું કાળું મેં સફેદ, બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાય. પછી કલર આવ્યો. કલર આવ્યો તો મોટા ખોખો. અમેરિકામાં તો મેં જોઈ લો કે ઘણાના ઘરમાં થિયેટર હોય તો આખું દરવાજો તોડીને લાવવું પડે. 6x6નું આખું મોટો ડબ્બો વ્હાઇટ ખોખું. અને હવે તો કે સલેડ જેવો આવી ગયો, પાતળો આવી ગયો. અને હવે એમાં જ બધા કે ના, બધા મોબાઈલમાં જોવા. અને મોબાઈલમાં પાછી હવે શોધ થઈ, 2-3 વખત જોતો તો ટીવીમાં એડવર્ટાઇઝમાં આવતું હતું કે મોબાઈલ મૂકો અને આગળ મિરર મૂકો એટલે તમને આવું નાનું ના જોવું પડે, મોટું જ દેખાય તમને. 12-14 ઇંચનું. હા, એ અત્યારે આવી ગયું છે. પછી એમાં મોબાઈલ મૂકી દેવાનો, સામે તમને, એટલે તમારા સામે આમ બેસવાનું, પાછળ મોબાઈલ હોય, આગળ પેલું અરીસા જેવું હોય, એમાંથી આમાંથી મોબાઈલમાંથી એમાંથી દેખાય સીધું પારદર્શક, એવડું મોટું પિક્ચર. એ આવી ગયો હોય. પણ સર્જનહાર એટલે આપણે શું, જેમ 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 જરૂર પડે ધીમે 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 શોધાતો. મોબાઈલમાં તમે જુઓ ને, મેં પહેલો મોબાઈલ ફોન અમેરિકામાં જોઈ લો, ગાડીમાં આવડી મોટી બેટરી હોય ને, આવડો મોટો ફોન હોય, બહાર લઈને ના જવાય, એવડો મોટો મોબાઈલ. પછી ધીમે 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 મોબાઈલ આવ્યા. પછી એમાં પછી ટેક્સ્ટ મેસેજ થાય એટલું થતું હતું. હવે તો આખી બુક લખાય. ફોટા પાડવાની તો વાત હતી જ નહીં, હવે ફોટાએ પડે. તો જેમ 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 એમ ધીમે 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 સુધારો થયો. ગાડીઓમાં એમ ધીમે ધીમે સુધારો થયો. પણ સર્જનહારે તો જે બનાવ્યું તે પહેલેથી એક જ, એમાં કશો ફેરફાર કર્યો નથી. માણસ જ્યારે બને ત્યારે અહીંયા જ નાક મૂક્યું, એટલે અહીંયા જ મૂક્યું પહેલેથી જ.
અહીં જો આંખો મૂકેલા